નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે આપના નેતાઓ પર જે ગુનાઓ નોંધાયા છે તે મામલાને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા, પ્રહાર કર્યા। ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ગોપાલ ઇટાલિયાના ખાસ વ્યક્તિ ગણાતા એવા હરેશ સાવલિયા સામે ગઈકાલે મધરાત્રિએ જૂનાગઢ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને તેમને પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। હવે સમગ્ર ઘટનાની બનાવની વિગતે વાત કરીએ તો થોડાક સમય પહેલાં હરેશ સાવલિયાને જે ખેડૂત છે તેમને એવી ફરિયાદ મળી હતી ખેડૂતની કે માર્કેટ યાર્ડ જે આવેલું છે ત્યાં કેટલાક લોકો કરદો કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે। ત્યારે ખેડૂતની આ ફરિયાદને લઈને હરેશ સાવલિયા પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે તેમની કોઈ શ્રમિક સાથે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી। આ ઘટનામાં શ્રમિકે એટ્રોસિટી એક્ટ અને એક મહિલા દ્વારા છેડતીની ફરિયાદ હરેશ સાવલિયા વિરુદ્ધ આપી હતી, જે ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારબાદ હરેશ સાવલિયા ખુદ વિસાવદર પોલીસ સ્ટેશન છે તે પોલીસ સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા હતા। ત્યારે આજે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તે બાદ હરેશ સાવલિયાને જેલ જવાનો વારો આવ્યો। જેલમાંથી થોડાક દિવસ પહેલાં તેમને જામીન મળ્યા અને જામીન મળ્યા બાદ હવે ગઈકાલે જૂનાગઢ એલસીબીએ ભેંસાણ ખાતેથી 2 વાગ્યાની આસપાસ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હરેશ સાવલિયાની છેડતી, એટ્રોસિટી એક્ટ તેમજ અગાઉના જે ગુનાઓ છે તેના આધારે પાસાની કાર્યવાહી કરી છે। આના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જોકે ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા, ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે રાજનીતિ ગરમાઈ હતી। પરંતુ આ વચ્ચે જે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને આમાં જે આ કાર્યવાહી એક બાદ એક નેતાઓ પર આમ આદમી પાર્ટીના થઈ રહી છે। થોડાક સમય પહેલાં સુરતમાં પણ આપ નેતા પર આજ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ હતી। તે પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના નેતાઓ સામે ગુનો નોંધાયો હતો। જે રીતે આ ઘટનાક્રમો બની રહ્યા છે તે મામલે હવે જોવાનું રહ્યું કે આ ઘટનાના કેટલા ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડે છે। જે રીતે રાજકારણ ગરમાયું છે, ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે જે પ્રહાર કર્યા છે, ત્યારબાદ જે કાર્યવાહી થઈ છે તેને લઈને હવે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।